નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ અને તમારી સાથે હું છું લખમા। અમદાવાદમાં ખાનગી બસ સંચાલકો ભાન ભૂલ્યા હોય તે પ્રકારની વિગતો સામે આવી રહી છે। રૂપિયાની લાલચમાં મુસાફરોના જીવ તે લોકો જોખમમાં મૂકી રહ્યા છે, જીવ સાથે ખેલ રમી રહ્યા છે। જેમાં દિવાળીમાં વતન જવા માટે લોકોને બસ ઉપર બેસાડવામાં આવ્યા છે। બસની ઉપર મુસાફરી કરતા આ વ્યક્તિઓ નજરે પડી રહ્યા છે। આ વિડીયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે। ભીમજીપુરાના ખાનગી બસ સંચાલકો બેફામ બન્યા હોય તે પ્રકારની આ સ્થિતિ, જેમાં મુસાફરોનો જીવ તેઓ જોખમમાં મૂકી રહ્યા હોય તેવા સ્પષ્ટપણે આ દ્રશ્યો પરથી સાબિત થઈ રહ્યું છે। જોખમે મુસાફરી કરાવતા આ ટ્રાવેલ્સ સંચાલકો જાણે તેમાં કોઈનો ડર ન હોય તે પ્રકારની ઘટના। સંવાદદાતા જિગ્નેશ જોડાઈ ચૂક્યા છે। જિગ્નેશ, કઈ પ્રકારની વિગતો આ ઘટનાને લઈને સીસીટીવી અને જે આ વિડીયો અત્યારે સામે આવી રહ્યા છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુસાફરોના જીવ અધ્ધર ચડી ગયા હોય તે પ્રકારની આ ઘટના। લખમાં આ જે દ્રશ્યો સામે આવે છે તેમાં એક તરફ જરૂરિયાત છે તો બીજી તરફ મજબૂરી છે, કારણ કે પોતાના વતન જવા માટે જ્યારે રેલવે અથવા તો અન્ય કોઈ સરકારી જે મુસાફરી છે તેમાં સુવિધા ન મળતા અથવા તો તેની અંદર મુસાફરી ન કરી શકતા લોકો પોતાના જીવ જોખમમાં મૂકી અને મજબૂર બન્યા છે મુસાફરી કરવા માટે। અને તેના દ્રશ્યો ગઈકાલ રાતથી જ સામે આવી રહ્યા છે। અમદાવાદથી ઉપરથી જે લક્ઝરીઓ છે કે જે મોટાભાગે રાજસ્થાન અથવા તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર જઈ રહી છે તેવી તમામ જે લક્ઝરીઓ છે તેના બસની અંદર તો ઠીક, પરંતુ જે લક્ઝરી છે તેના છાપરા ઉપર બેસીને પણ લોકો મુસાફરી કરી રહ્યા છે, કારણ કે પૂરતી સુવિધા તેમને નથી મળી રહી, પૂરતી ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા નથી મળી। અને તે જ કારણ છે કે લક્ઝરીઓ ચાલક અત્યારે બમણા ભાડે લોકોને મુસાફરી કરાવે છે, તો બીજી તરફ તેમના જે જીવ છે તે જીવ જોખમમાં મૂકી અને તેમને છત પર પણ મુસાફરી કરાવી રહ્યા છે। જોકે આવા વિડીયો સામે આવ્યા બાદ ટ્રાફિક પોલીસે આવા લક્ઝરી ચાલકો છે, સંચાલકો છે, તેમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં લેવાની પણ શરૂઆત કરી છે। જોકે આ બનાવો ક્યારે અટકે છે તે જોવું મહત્વનું છે। જી જિગ્નેશ, આભાર।